સભામાં ઉપસ્થિત સૌને સાદર પ્રણામ. પ્રસ્તુત સમારોહના અધ્યક્ષ શ્રી વંદનીય ડૉક્ટર CL પટેલ સાહેબ, અતિથિ વિશેષ પ્રોફેસર નરેશ વૈદ સાહેબ, જેના થકી આ સમારોહનું આયોજન થઈ રહ્યું છે તેવા વિજ્ઞાની સાહિત્ય પ્રેમી ડૉક્ટર JD પટેલ શ્રી, ચારુતર વિદ્યામંડળના આદરણીય મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓના વડાશ્રીઓ, સાહિત્ય પ્રેમીઓ, નગરજનો, સુજ્ઞ શ્રોતાગણ અને વિદ્યાર્થી મિત્રો, સૌનું આજના શબ્દાનુબંધ કાવ્ય સંગ્રહના વિમોચન સમારોહમાં આગ્રહપૂર્વક ભાવભીનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રાર્થનાથી. પ્રાર્થના વૃંદ ભાઈ કુણાલ પટેલિયા અને તેમના સાથીદારોનું છે અને સુંદરમ રચિત કાવ્ય છે અમને સદા રાખો તમ ચરણે. કુણાલ અને વૃંદ.
સુંદર પ્રાર્થના હતી વિદ્યાર્થી મિત્રો. આભાર. આમ તિમિરે તેજ જગવજે એવું આ પ્રાર્થનામાં ગવાયું. અને આવી જ કોઈ પ્રાર્થના આ નગરના આદ્ય સ્થાપકોએ કરી હોવી જોઈએ. તેથી જ તો આજે આ નગર એક જ્ઞાન નિલય, એક જ્ઞાનનો આવાસ બની રહ્યું છે, એક વિદ્યાધામ બની રહ્યું છે. ઇટ્સ અ સેન્ટર ઓફ લર્નિંગ. સ્વતંત્ર ભારતનું એક આદર્શ નગર એટલે વલ્લભ વિદ્યાનગર. ઇટ્સ અ પ્લેસ વેર ટ્રેડિશન એન્ડ મોડર્નિટી મીટ. અહીં જૂનું નવું બધું જ જોવા મળે. દેશ વિદેશમાં ભમીને ફરીને કમાવીને થરીથામ થવા માટે અહીંયા આવીને વસ્યા નાગરિકો તથા પોતાના જ ગામને વિશ્વ સમજનારા સ્થાનિકો બધાને જ આ ગામે સમાવ્યા. જગતભરની ઉત્તમ યુનિવર્સિટીઝમાં, શિક્ષણ સંસ્થાઓમાંથી શિક્ષણ લઈને અહીં પોતાનું કર્મસ્થળ જેમણે બનાવ્યું એવી વ્યક્તિઓ પણ છે. તથા અહીંયા પાયાનું શિક્ષણ લઈને દેશ વિદેશની યુનિવર્સિટીઝમાં કામ કરનારા વિદ્વાનો પણ અહીંયાથી પેદા થયા. આ બધાને વલ્લભ વિદ્યાનગર આવકારે છે, પોષે છે, સમાવે છે. આ નગરે કેટલી પ્રતિભાઓને ઓપ આપ્યો છે, કેટલી જિંદગીઓને ઓપ આપ્યો છે. અને આ બધી પ્રતિભાઓ પાછી વલ્લભ વિદ્યાનગરમાં આવીને સેવાના કામ કરે છે, અહીંયાના વિકાસમાં એમનો ફાળો આપે છે. આવી જ એક ઉજ્જવળ પ્રતિભાને નવાજવાનો આ રૂડો અવસર છે. એક આહા ઇફેક્ટ ઊભી કરતી પ્રતિભાને પોંખવાનો આ અવસર છે. ચારુતર વિદ્યામંડળમાં માનાર્હ મંત્રીશ્રીના પદે રહી સેવા કરનાર ડૉક્ટર જે.ડી. પટેલની સાહિત્યિક પ્રતિભાને બિરદાવવાની છે આજે. અને તે પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી વંદનીય ડૉક્ટર સી.એલ. સાહેબ આ સમારોહના પણ અધ્યક્ષ સ્થાને છે. તેઓની પ્રગતિ માટેની દોડ ભલભલા યુવાનોને પણ હંફાવે તેવી છે. સ્થાનિક રાજકીય તથા રાષ્ટ્રીય સ્તરે પણ અનેક સિદ્ધિઓ મેળવ્યા છતાં પણ આ વિદ્યાધામ માટે, આપણા નગર માટે અને વિદ્યાર્થી જગત માટે કંઈક નવું, કંઈક વધારે, કંઈક વધુ ઉત્કૃષ્ટ કરવાની એમની તાલાવેલી સતત રહી છે. અને અનેક કામોમાં વ્યસ્ત હોવા છતાં આ પ્રસંગે વડીલ સ્થાને સાહેબ બિરાજે છે. તે તેઓની, તેમના સાથીદારોના કાર્ય પ્રત્યેની કદર દર્શાવે છે. આદર્શોની ખોખલી વાતો નહીં, ટીકાઓ માટેની દરકાર નહીં, કારણ કે જે કામ કરતું હોય એને ટીકાઓ પણ ખૂબ સાંભળવી પડે. અને માત્ર આ વિદ્યાધામમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે આપી શકાય એનો જ વિચાર કરવાનો અને એ જ કામમાં સતત રચ્યા-પચ્યા રહેવાનું એ જ સાહેબનું કામ છે, એ જ સાહેબની નેમ છે એમ લાગે છે. અહીં પ્રેમશંકર ભટ્ટનું કાવ્ય અસ્થાને નહીં ગણાય. કાવ્ય છે નાનો મોટો. ખારા જળનો દરિયો મોટો, મીઠા જળનો લોટો. ખારા જળનો દરિયો મોટો, મીઠા જળનો લોટો, પણ તરસ્યાને તો દરિયાથી એ લાગે મીઠો લોટો, લોટો લાગે મોટો. મન નાનું તે નાનો અને જેનું મન મોટું તે મોટું. આવા મોટા મનવાળા, ઉદાર દિલવાળા અને જે અનેક ઝંઝાવાતોને પણ ઝીલીને ચારુતર વિદ્યામંડળની પ્રગતિમાં સતત લાગી રહ્યા છે. અને આ નગરમાં વિદ્યારૂપી મીઠા ઝરણાનો સ્ત્રોત વહેતો રહે એ માટે સતત પ્રયત્ન કર્યા કરે છે. એવા ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષશ્રી અને આ સમારોહના પણ અધ્યક્ષશ્રી વંદનીય ડૉક્ટર સી.એલ. સાહેબને આપણે
આવકાર છે સાહેબ, સ્વાગત છે આપનું. કવિ દલપતરામે પોતાને રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ કરીને ઓળખાવ્યા છે. એવા જ ગુજરાતી ભાષાના વકીલ, ચિંતક, ટીકાકાર, લેખક, અધ્યાપક એટલે ડોક્ટર નરેશ વેદ સાહેબ. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં વર્ષો સુધી અધ્યાપન કર્યું, સંશોધન કર્યું, કરાવ્યું. ત્યાં વડા તરીકે પણ કામગીરી બજાવી. ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, રાજકોટ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓએ સેવાઓ બજાવી. અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કોલેજ, જે હવે HRD સેન્ટર તરીકે ગણાય છે અને એ UGC અનુદાનિત કેન્દ્ર છે, ત્યાં સ્થાપક નિયામક તરીકે કામગીરી બજાવી અને એ કેન્દ્રને રાષ્ટ્રના બધા કેન્દ્રની સાથે જો એની ગણના કરવામાં આવે તો આગલી હરોળમાં એને લાવીને મૂક્યું. એવા ડૉક્ટર નરેશ વેદ સાહેબ આજે અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે છે અને એ મોટા ગજાના એકેડેમિશિયન છે. આજે આપણે આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે વેદ સાહેબને આવકારીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ. વેલકમ સર. જીવનની રમત રમીશું કે નહીં એ પર્યાય આપણી પાસે છે જ નહીં. રમત તો રમવી જ પડશે, જીવવું તો પડશે જ, પણ કેવી રીતે રમીશું એ આપણા હાથમાં છે. એ માત્ર પર્યાય આપણી પાસે છે. અને આ વાત ડૉક્ટર JD પટેલ સાહેબે બરાબર સમજીને પચાવી છે. કેટલા પર્યાયો સાથે એમણે પ્રયોગ કર્યા. જીવશાસ્ત્રના પ્રોફેસર, ઘણાય સંશોધનો કર્યા અને વિદ્યાર્થીઓ પાસે કરાવ્યા. અધ્યાપન કાર્ય કર્યું અને એડમિનિસ્ટ્રેશન પણ કર્યું. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક બોટની બાયોસાયન્સીસ વિભાગમાં વર્ષો સુધી અધ્યાપન કર્યું અને વડા તરીકે પણ રહ્યા. અને એ વિભાગને જ્ઞાનથી તથા ગ્રાન્ટ્સથી માતબર કર્યો. જ્ઞાન પણ આપ્યું અને ગ્રાન્ટ્સ પણ ખૂબ લાવી આપી. અને એવું જ હજી પણ ચારુતર વિદ્યામંડળમાં માનાર્હ મંત્રી તરીકે એ સેવાઓ આપી રહ્યા છે. અને આપણી સાયન્સ અને ટેકનોલોજી કોલેજીસમાં ખાસ કરીને અધ્યાપકોને માર્ગદર્શન આપીને સંશોધનો માટે ઘણી બધી ગ્રાન્ટ્સ લાવવામાં પણ હજી પણ ખૂબ મદદ કરી રહ્યા છે. સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે પણ એમણે ખૂબ ખેડાણ કર્યું. ખેડૂત છે આમ તો, એટલે જેટલા ક્ષેત્રો હાથમાં આવે એ પ્રમાણે અને ફાવે એ પ્રમાણે ખેડાણ કરી જ રાખ્યું છે. સાહિત્ય ક્ષેત્રે આજે જે પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે તે જ્યોતિનભાઈની ત્રીજી હરણફાળ છે. એમનું પહેલું પુસ્તક હતું સોનપિંજર. સોનપિંજર હતું એ શ્રી દેવધર કૃત કેપિટલ પનિશમેન્ટનો સારાનુવાદ. એમનું બીજું સાહિત્ય બાળ એ હતું અવકાશદૂત. અવકાશદૂત એ ઓરિજિનલી મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલ અને જગતની ઘણી બધી ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે, પણ અંગ્રેજીમાં એને ધ લિટલ પ્રિન્સ તરીકે એનું ટ્રાન્સલેશન થયું. અને જ્યોતિનભાઈએ એનું ગુજરાતીમાં અવતરણ કર્યું અને એને કહ્યું અવકાશદૂત. અને આજે જે પુસ્તકનું અનાવરણ થઈ રહ્યું છે તે છે શબ્દાનુબંધ. અને એ છે અંગ્રેજી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ વિલિયમ વર્ડ્સવર્થ અને જ્હોન કીટ્સના કાવ્યો એનું અનુસર્જન છે. આ અનુસર્જન છે મિત્રો, માત્ર ભાષાનુવાદ નથી. અને આપણે કાવ્યો વાંચીએ છીએ તો આપણને એમ જ લાગે છે કે આ સાચે જ આ જ લખાયેલા છે, અનુવાદ નથી લાગતો, બીજે ક્યાંકથી વિચાર આવ્યો હશે, પણ ભાષા અને સાચે જ આપણા જ કલ્ચરની છે, આપણા જ સંસ્કૃતિની આ કાવ્યો છે એવું લાગે છે. સ્વાગત છે ડૉક્ટર JD પટેલ શ્રીનું.
સ્વાગત છે સૌ આદરણીય મંત્રીશ્રીઓનું, જેઓની મહેનત થકી ચારુતર વિદ્યામંડળ અને આ નગરમાં ખૂબ વિકાસ થઈ રહ્યો છે. સ્વાગત છે સંસ્થાકીય વડાશ્રીઓનું, સાહિત્ય પ્રેમીઓનું, આ નગરજનો અહીંના નગરજનોનું અને વિદ્યાર્થી મિત્રોનું. વિદ્યાર્થી મિત્રો માટે તો આ ખૂબ એક પ્રેરણાદાયી પ્રસંગ છે. સૌનું સ્વાગત છે. હવે આપણે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીશું પુસ્તક દ્વારા. આ જ્ઞાન યજ્ઞ છે એટલે સ્વાગત માટે આપણે પુસ્તકો જ આપીશું. સૌથી પહેલા હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબને વિનંતી કરીશ કે આપણા અધ્યક્ષ શ્રી ડૉક્ટર CL પટેલ સાહેબને પુસ્તક દ્વારા આવકારે. ડૉક્ટર જાડેજા was the former director of HM Patel Institute of English અને હમણાં સલાહકાર તરીકે એ ઇન્સ્ટિટ્યૂટમાં મદદ કરે છે. I request Dr. Deepali Gandhi to give away the book to Dr. Naresh Ved sir. Dr. Deepali Gandhi is the faculty member at Waymaid College of Education. આવકાર છે સર, સ્વાગત છે આપનું. અને ડૉક્ટર રીટા કુમાર to give away the book to Professor J.D. Patel sir અને welcome the teacher. Dr. Rita is the student of Dr. J.D. Patel. આભાર. હવે આપણે આગળ વધીશું અને સમય છે પુસ્તકના વિમોચનનો. પુસ્તક છે શબ્દાનુબંધ. હું અધ્યક્ષ શ્રી CL પટેલ સાહેબને તથા અતિથિ વિશેષ પ્રોફેસર નરેશ વેદ સાહેબને પુસ્તકના વિમોચન માટે વિનંતી કરું છું. અને ડૉક્ટર J.D. પટેલ સર પ્લીઝ. સંસ્કૃતમાં એક જૂની રત્નકણિકા છે, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ નરપુચ્છ વિષાણ વિહીન. અહીં સાહિત્ય સંગીત કલા અને વિજ્ઞાનનો પણ મેળ છે. ના સાહેબ, આ ક્ષણે આપણે સાહેબ એક મિનિટ આપણે સાહિત્યકારને નવાજીએ. પ્રોફેસર નરેશ વૈદ સાહિત્યકાર છે, ટીકાકાર છે, ચિંતક છે, અધ્યાપક છે, ગુજરાતી ભાષાના નિષ્ણાત છે. આપણે એમને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરી. વેદ સાહેબ. મુરબ્બી શ્રી CL પટેલ સાહેબ, ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી અને આ સમારંભના પણ અધ્યક્ષ શ્રી, આજે જેમના પુસ્તકનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ એ ચારુતર વિદ્યામંડળના મનાર મંત્રી શ્રી જ્યોતિનભાઈ અને આજના આપણા સર્જક જેને આપણે સન્માનવાના છીએ, જુદી જુદી સંસ્થાઓમાંથી પધારેલા આપ સૌ વિદ્વાનો, ચારુતર વિદ્યામંડળના અન્ય પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે બહુ વિશિષ્ટ પ્રકારનો પ્રસંગ છે. ચારુતર વિદ્યામંડળની એક ઉજ્જવળ પરંપરા રહી છે કે પ્રતિભાઓને પોંખવી. આપ જાણો છો કે જ્યારથી આ વિદ્યામંડળની સ્થાપના થઈ ત્યારથી બાયકાકાથી માંડીને એવો એક અભિગમ છે તે સ્વીકારવામાં આવ્યો કે ઉત્તમ પ્રકારની પ્રતિભાઓ છે તેને
આ શિક્ષા કેન્દ્રમાં અને આ વિદ્યાભૂમિમાં છે તે વસાવવું. એ નિમિત્તે હજુ તો વલ્લભ વિદ્યાનગરની સ્થાપના થઈ એ જ ગાળામાં આપણા ચારુતર વિદ્યામંડળે અને મોરબી શ્રી ભાઈ કાકાએ આપને જાણીને આનંદ થશે કે પંડિત ઓમકારનાથ ઠાકુરને અહીંયા ઇન્વાઇટ કર્યા હતા, ઝવેરચંદ મેઘાણીને અહીં ઇન્વાઇટ કર્યા હતા અને એથી આગળ વધીને એવી કેટલીય પ્રતિભાઓને અહીંયા એમણે નિમંત્રી હતી. એટલું જ નહીં, વિખ્યાત એવા સાહિત્યકારોને પણ અહીંયા એમણે નિમંત્રીને આ સંસ્થા છે તેની સાથે જોડાવા માટે તકો ઊભી કરી હતી. આચાર્ય શ્રી ડોલરાય માકડ અને ગુજરાતી સાહિત્યના એક લેજેન્ડરી જેને કહીએ, દંતકથા સમાન જે પુરુષ બની ગયા તે સુરેશ જોશી, એ બધાને પણ ભાઈ કાકાએ અહીંયા નિમંત્ર્યા હતા અને એને કારણે આરંભકાળથી જ આ ચારુતર વિદ્યામંડળ અને આ જે ભૂમિ છે વલ્લભ વિદ્યાનગર એ આટલી ફૂલી ફાલી શકી છે. એ પરંપરા આજ સુધી સતત ચાલુ રહી છે અને મોરબી શ્રી CL પટેલ સાહેબે એ પરંપરાને હંમેશા અનુમોદન આપ્યું છે. એટલે આપ જોઈ શકશો કે આજે પણ ચારુતર વિદ્યામંડળની અંદર જુદા જુદા ખાતાઓ સંભાળવા માટે જે મંત્રીઓની એ વરણી કરે છે, સેક્રેટરીઝ જે પસંદ કરે છે, તેની અંદર પણ આ દૃષ્ટિ કામ કરી રહેલી છે. ક્યાં પ્રતિભા પડેલી છે અને એનો ઉપયોગ કેવી રીતે આ નગરીનો, આ વિદ્યાધામનો અને એની સાથે સાથે આ સંસ્થાનો વિકાસ સર્વતોમુખી થાય, સર્વતોભદ્ર થાય એ માટે થઈને કેવી રીતે કરવો, એ રીતે એ હંમેશા મંત્રીઓની પણ વરણી કરતા રહે છે. એના જ એક ભાગરૂપે એમણે એવા જ્યોતિનભાઈ એમની બીજી સેવાઓમાંથી જેવા ફ્રી થયા કે તરત જ એમને નિમંત્ર્યા અને આ જવાબદારી એમને સોંપી. તમે જોઈ શકશો કે હમણાં જ બેને કહ્યું, શુલ્ભાબેને તેમ, મૂળે તો એ બાયોસાયન્સના અધ્યાપક, જીવશાસ્ત્રના અધ્યાપક અને વર્ષો સુધી એમાં અધ્યાપન સંશોધન કર્યું, કરાવ્યું, પણ મૂળ એક કવિ જીવ. આપણામાંથી બહુ થોડાને ખ્યાલ હશે કે એ જ્યારે જીવશાસ્ત્રના અધ્યાપક હતા ત્યારે પણ એમના સંશોધનનો એક ભાગ છે તે ટેન્ડેરીલનો હતો. ટેન્ડેરીલ એટલે કે જે વેલાઓ થાય વનસ્પતિના, એને નાના નાના તંતુઓ, એ વેલો વળગીને આગળ વિકસી શકે એ તંતુઓ છે, એના ઉપર એમણે સંશોધન કામ કર્યું. હવે જે ટેન્ડરીલ ઉપર કામ કરે પોતે કેટલો ટેન્ડર એવા પ્રકૃતિનો કે સ્વભાવનો હોય તે સમજી શકાય એવું છે. આ બે ભાઈઓ અને એમના જે વડીલ બંધુ ચિત્તરંજનભાઈ, એ આપણા નગરની શોભારૂપ હતા. એ બહુ મોટા, આપણે ત્યાં ડૉક્ટર હતા, ફિઝિશિયન હતા, બહુ વિખ્યાત હતા. અને એમના લઘુબંધુ જ્યોતિનભાઈ, એમણે આ વિષયમાં તો ઉત્તમ સેવાઓ આપી, પણ એની સાથે સાથે મૂળે સાહિત્યકારનો જીવ. ઘણાને બહુ જ આશ્ચર્ય થાય કે સાયન્સના માણસો છે તે સાહિત્ય સર્જનની અંદર કેમ ડીપી નીકળે છે. પણ હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ હાયર એજ્યુકેશનમાં પ્રવેશની ક્ષણ આવે છે ત્યારે જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હોય છે સૌ પ્રથમ પસંદગી છે તે સાયન્સની કરતા હોય છે, સાયન્સ ફેકલ્ટીમાં જતા હોય છે. આર્ટ્સ ફેકલ્ટીમાં તો છેવટના જે ભાગના હોય છે તે વિદ્યાર્થીઓ આવતા હોય છે અને એટલે ઘણા બધા સારા કવિઓ આપણે ત્યાં જે છે તે સાયન્સ ફેકલ્ટીમાંથી આવેલા છે. આપને એ પણ ખ્યાલ હશે કે ડૉક્ટર લલિત ત્રિવેદીથી માંડી, મુકુલ ચોકસીથી માંડી જે બધા ડૉક્ટરો છે અથવા તો જે ખૂબ સારા કવિઓ છે આજે ગુજરાતી ભાષા સાહિત્યમાં, એ બધા મૂળે તો સાયન્સના વિદ્યાર્થીઓ. અને એક જમાનામાં તો જામનગરની જે મેડિકલ કોલેજ છે તે સાહિત્યનું સામયિક ચલાવતી હતી. કંઈ નહીં તો છેવટે આંતરદેશીય પત્રમાં એટલે કે ઇંગ્લેન્ડ લેટરમાં, પોસ્ટકાર્ડમાં પણ સાહિત્યનું સામયિક ચલાવતી હતી. પણ JD પટેલ સાહેબ એમણે આ બંને પ્રવૃત્તિઓ સમાંતરે ચાલુ રાખી. એટલે એમનો રસ વાંચનનો. અને આપણે જાણીએ છીએ કે આપણો ભાવકોશ અને ચિત્તકોશ જેના વડે સમૃદ્ધ થતો હોય તો તે હંમેશા વાંચનથી થાય છે. એમનું વાંચન એટલું બધું વિશાળ અને એટલું બધું તલાવગાહી, જેને પરિણામે જ્યાં ક્યાંયથી સુંદર કશુંક પણ મળે ત્યાં હંમેશા એ વાંચતા રહેતા હતા. અને એમની પોતાની ઈચ્છા એ હતી કે મારી ભાષામાં એને હું કેવી રીતે ઉપલબ્ધ કરાવતો રહું. એટલે આરંભ એમણે કર્યો, બેને જેમ વાત કરી તેમ, કે જે બે પુસ્તકો એમને બહુ ગમ્યા. એ જમાનામાં ભારત સરકારના એ વૈજ્ઞાનિક સલાહકાર હતા દેવધરજી, અને જ્યારે રિઝાઇન કરીને છૂટા પડ્યા ત્યારે આખા દેશની અંદર એક વિવાદ મોટો ઊભો થયેલો કે એવું શું કારણ હતું
ત્યારે એમણે જે કેફિયત આપતું પુસ્તક લખ્યું હતું એ પુસ્તક એમણે ગુજરાતી ભાષામાં સારાનુવાદ કરીને આપણને ઉપલબ્ધ કરાવ્યું હતું. અને ત્યાર પછી એમણે પ્રેસ તો એ ચલાવતા હતા, અને પ્રેસ એટલા માટે ચલાવતા હતા કે સારી સારી ઉત્તમ રચનાઓ છે તે પ્રગટ કરી શકાય. તો સૌથી મોટો એમણે જે ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને, વિદ્યાનગરને, આ શૈક્ષણિક સંસ્થાને, આ નગરીને બહુ મોટો જે ફાયદો કરી આપ્યો તે કે અહીંયા મુરબ્બી શ્રી સુરેશભાઈ પરીખે જે એક આખી પ્રવૃત્તિ શરૂ કરી એના માટે થઈને આધારશિલા બનીને ઊભા રહ્યા. સુરેશભાઈના ઘણા ખરા પ્રકાશનો એ સંસ્થાના માનવીય હોવાનું ગૌરવ એ એનો પાયો હતો, અને એને માટે થઈને જે પુસ્તકો પ્રગટ થાય એ બધા પુસ્તકો છે તે હંમેશા એ પ્રેસની અંદર છપાય. એમાં કોઈ હિસાબ કિતાબ અને એમાં કોઈ રૂપિયાના પાઈની ગણતરી કશું જ નહીં. એવી સેવાઓ બહુ સુંદર રીતે આપવાની એમણે કામગીરી શરૂઆત કરેલી. શરૂઆતમાં ગદ્યના પુસ્તકો છે તેના આ પ્રકારે સારાનુવાદ આપ્યા, પણ મૂળ એ પેલો કવિ જીવ અને પટુકરણ ચિત્ત, એટલે પોતાની અંદર ભાવની અભિવ્યક્તિ કરવા માટે થઈને જેને અંગ્રેજીમાં અર્જ કહે છે, ગુજરાતીમાં આપણે જે ખણસ કહીએ છીએ, એવી સતત એમને ઉપડ્યા કરે. અને એને કારણે થઈને એમણે જગતભરના ઉત્તમ જે કહીએ એવા સર્જકોના કાવ્યો છે તેને સેવવાના શરૂ કર્યા. હું સેવવા શબ્દ વાપરું છું. જેમ માદા પક્ષી પોતાના ઈંડાનું સેવન કરે જ્યાં સુધી એમાંથી બચ્ચું બહાર ના આવે ત્યાં સુધી, એવી રીતે ઉત્તમ કૃતિઓને અને ઉત્તમ કવિઓને એમણે સેવ્યા છે. એવું સેવન કરતા કરતા એમનું ચિત્ત જે ઠર્યું તે અંગ્રેજી ભાષાના અને વિશ્વના બે શ્રેષ્ઠ કવિઓની રચનાઓ પર ઠર્યું. એ બે શ્રેષ્ઠ કવિઓ એટલે અંગ્રેજી ભાષાના રોમેન્ટિક યુગના બે પ્રતિનિધિ કવિઓ, વિલિયમ વર્ડસવર્થ અને જ્હોન કીટ્સ. બહુ ઓછાને ખ્યાલ હશે કે એનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય ઉપર એટલો બધો પડ્યો છે કે ગુજરાતીમાં એક આખો પંડિત યુગ સર્જાયો. નરસિંહરાવથી માંડીને આપણે છેક કલાપી સુધી આવીએ કે છેક બળવંતરાય ઠાકોર સુધી આવીએ તો ભાગ્યે જ એવો કોઈ કવિ હશે કે જેણે વર્ડસવર્થ અને કીટ્સનો પ્રભાવ ન ઝીલ્યો હોય. એટલે ગોલ્ડન ટ્રેઝરી એ જે પ્રગટ થઈ એનો પ્રભાવ એટલો બધો પડ્યો કે જેને પરિણામે કેટલાક નવા પ્રકારના લિરિક્સ, ઉર્મી કાવ્યો છે તે ગુજરાતીની અંદર આવ્યા. એનો વિરોધ પણ શરૂઆતમાં થયો, પણ પછીથી એટલો બધો એનો પ્રચાર પ્રસાર થયો કે આપણા ઉમાશંકર જોશી, મૂર્ધન્ય કવિ, આપણા સુંદરમ, આપણા રાજેન્દ્ર શાહ, આપણા નિરંજન ભગત, એ બધા જ કવિઓ છે તેણે આ બે કવિઓની રચનાઓ છે તે ગુજરાતીમાં લાવવા માટે મથામણો કરી છે. એના આધારે આપને ખ્યાલ આવશે. ઉમાશંકરભાઈ તો એટલી હદે આ આખી પ્રવૃત્તિથી પ્રભાવિત હતા કે પોતાને જે બહુ મોટો એવોર્ડ મળ્યો ભારતીય જ્ઞાનપીઠનો, એની જે એમને મળેલી જે રકમ હતી એનું એક ટ્રસ્ટ બનાવી દીધું, ગંગોત્રી ટ્રસ્ટ. અને માત્ર દુનિયાના શ્રેષ્ઠ કવિઓ અને એમના કાવ્ય સંગ્રહ હોય એના અનુવાદના પુસ્તકો પ્રકાશિત કરવા માટે જ વાપરવી એવું એક આખું પ્રાવધાન કરતા ગયા. અને છતાંય એની અંદર એ પ્રવૃત્તિ ખાસ વિકસી ન શકી. અને એનું મૂળભૂત કારણ એ છે કે ગદ્યનો અનુવાદ કરવો ઘણું સરળ છે, પદ્યનો અનુવાદ કરવો એ કામ ઘણું કપરું છે. પોએટ્રી એ બહુ નાજુક વસ્તુ છે. એની અંદર જે છંદ છે, લય છે, ભાવ છે, ઇમેજીસ છે, અલંકરણો છે, આ બધી જ વસ્તુ છે તેને સમજીને આત્મસાત કરીને તમે ઉતારો તો જે શક્ય બને અને કામ ઘણું બધું કપરું બને. એટલે ભાષાંતર કરવું અથવા અનુવાદ કરવું એ તો બહુ અઘરામાં અઘરી વાત છે. અને એક વિદ્વાન, પશ્ચિમી વિદ્વાને તો કહ્યું છે કે ભાઈ ભાષાંતર કે અનુવાદની આખી જે પ્રવૃત્તિ છે ને તે ઉલટાવેલા ગાલીચા જેવી છે. આ ઉલટાવેલો ગાલીચો એટલે કે સવડો પાથર્યો હોય તેની ડિઝાઇન બરાબર દેખાય, પણ અવડો પાથર્યો હોય ત્યારે એ ડિઝાઇન ઝાંખી પાંખી દેખાય. એના જેવી પરિસ્થિતિ આપણી થાય કે અનુવાદમાં એનો મૂળ પ્રભાવ છે તે આપણને એટલો અસરકારક રીતે દેખાય નહીં. પણ જ્યોતિનભાઈ છે એમણે એક નવો રસ્તો ગ્રહણ કર્યો. એટલા બધા રસબસ થઈ ગયા આ બધી રચનાઓની અંદર કે એમણે ફરી એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે, આપ જરા પુસ્તક હાથમાં આવે ત્યારે જોજો તમે, કે કેટલા વર્ષો સુધી આ કામ છે તેને પોતાનું મુખ્ય કામ માની નાખ્યું. ફરી એના વિશે ચિંતન, મનન, નિધિધ્યાસન એ બધું કરતા રહ્યા. પોતાના ચિત્ત કોષની અંદર એ બધી વાત છે તે ઘૂંટતા રહ્યા અને એને પરિણામે પોતાના ચિત્તની અંદરથી જે સરવાણી ફૂટી, જે ભાવો જાગ્યા, એ ભાવો છે તે ગુજરાતી ભાષામાં અવતરિત કરવાને એમણે મથામણ કરી. જો હું શબ્દ મથામણ વાપરું છું, આ એક પ્રકારની મંથનની પ્રક્રિયા હતી, એક પ્રકારની મથામણની પ્રક્રિયા હતી.
અને એમ કરવામાં જે એમણે ક્ષોભ અનુભવ્યો નહીં, શરમ કે સંકોચ અનુભવ્યા નહીં, અને એનું ઉત્તમ પરિણામ આજે આપણા હાથમાં છે. એટલે આપણે જે ગ્રંથનું હમણાં વિમોચન કર્યું ને આપે જેની એક નાનકડી ઝાંખી જોઈ કે ઝલક જોઈ, એ ગ્રંથ વિલિયમ વર્ડસવર્થ અને જ્હોન કીટ્સ, એ રોમેન્ટિક યુગના ઇંગ્લેન્ડના જે બે મોટા ગજાના કવિઓ, જેનો વિશ્વભરના કવિઓ અને સાહિત્ય ઉપર પ્રભાવ છે, એની રચનાઓનો શુદ્ધ તર્જુમો, શુદ્ધ ભાષાંતર કે અનુવાદ નથી. એનો આસ્વાદ લીધા પછી, ભરપેટ આસ્વાદ લીધા પછી, એને આત્મસાત કર્યા પછી, એના ભાવો છે તેને બરાબર હૃદગત કર્યા પછી પોતાને જે ભાવ સ્ફુર્યા અને એ ભાવને પોતાની ભાષા દ્વારા એમણે અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અંગ્રેજીમાં જેને કહીએ એ પ્રકારે આ ટ્રાન્સલેશન નથી, આ જેને કહીએ એ પ્રકારે કો ક્રિએશન છે, આ રીક્રિએશન છે, એક અનુસર્જન છે. સર્જનનો એક ભાગ, પોતાની સર્જક પ્રતિભા છે તેનો લાભ ભરપૂર એમણે આપ્યો છે. અને કેટલો બધો સુંદર આપ્યો છે એના ઉદાહરણો હું ઘણા બધા આપી શકું. એમની આ ટેક્સ્ટની અંદરથી હું પસાર થયો ત્યારે હું એટલો બધો પ્રભાવિત થયો. મારો તો આ અધિકાર નહોતો, હું કવિતાના ક્ષેત્રનો માણસ નથી, મારા કરતાં વધારે અધિકારીઓ અહીં સામે જ બેઠા છે. હરીશભાઈ છે, જાડેજા સાહેબ છે, પિયુષભાઈ છે, આ બધા મિત્રો અહીંયા બેઠા છે ખૂબ સારી રીતે. શુલભાબેન પણ સુંદર રીતે કરી શકે. હું ફિક્શનનો માણસ છું, મને જેટલો કથા સાહિત્યમાં રસ છે એટલો પોએટ્રીમાં હું બહુ કામ નથી કરી શક્યો. પણ તેમ છતાં મેં જોયું કે એમણે જે કામ કર્યું છે તેની અંદર પોતાનું હૃદય સર્વસ્વ ઉતારવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ જરાય સહેલું કામ નથી. એટલા માટે સહેલું નથી કે એ ભાવ પકડવો અને એ પકડ્યા પછી એવી રીતે ઉતારવો કે જો એ કવિઓએ એટલે કે વર્ડસવર્થ અને કીટ્સે ગુજરાતી ભાષામાં લખ્યું હોત તો આવું જ લખ્યું હોત. આ રચનાઓ ભલે વર્ડસવર્થની કે કીટ્સની હોય પણ ગુજરાતી ભાષામાં લખાયેલી, એમણે લખેલી છે એવું આપને લાગે એટલી સરસ રીતે એ કામ એમણે અહીંયા પાર પાડ્યું છે. એટલે છૂટ ઘણી લીધી છે. એ પોતે જ કહે છે પ્રસ્તાવનાની અંદર કે ભાઈ હું આ બધી ટેકનિકાલિટી જાણતો નથી. છંદ શું છે, લય શું છે, પ્રાસ શું છે, કેવી રીતે એની અંદર કલ્પનાની ગોઠવણી થાય એ બધું મને ખબર નથી. પણ એક જન્મજાત, એક ઇનહરન્ટ એની અંદર જે પેલી કવિ પ્રતિભા અને સર્ગ શક્તિ પડેલી છે એને પરિણામે એમના દ્વારા જે કામ થયું છે તે એટલું બધું ઉત્તમ કામ થયું છે કે આપણે એનાથી ડોલી ઉઠીએ. આવું કામ મારી દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યમાં માત્ર બે કવિઓ કરી શક્યા છે. એ બે કવિઓ એટલે એક ઝવેરચંદ મેઘાણી અને બીજા મકરંદ દવે. ઝવેરચંદ મેઘાણીએ જે રીતે વિદેશી ભાષાના કાવ્યો ગુજરાતી ભાષામાં એવી રીતે ઉતાર્યા કે આપણને એમ જ લાગે કે આ ગુજરાતી ભાષામાં લખાયેલા છે. કોઈનો લાડકવાયો આપ વાંચો અથવા જ્યારે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી, પીડા કથાઓ, આ બધી વાતો જ્યારે એમણે કરી કે મોર બની થનગાટ કરે એ બધું લખ્યું ત્યારે આપણને ખ્યાલ નથી કે ઝવેરચંદ મેઘાણી છે કોક બીજાની રચનાનો અનુવાદ આપી રહ્યા છે કે એનો ભાવાનુવાદ આપી રહ્યા છે. કેટલું બધું નૈસર્ગિક ગુજરાતી લાગે છે, અસલ ગુજરાતી લાગે છે, તળપદું ગુજરાતી લાગે છે. અને એવી જ રીતે શ્રી અરવિંદથી માંડી, શેક્સપિયરથી માંડી, કવિ શાફોથી માંડીને કેટલી બધી વિશ્વના ઉત્તમ કવિઓની રચનાઓ જે રીતે મકરંદ દવે બળુકી એવી સોઠી ભાષામાં જે રીતે ઉતારી છે એવું કામ એ હરોળમાં જઈને જ્યોતિનભાઈએ કર્યું છે. જ્યોતિનભાઈને આપ સૌના પ્રતિનિધિ રૂપે હું બહુ જ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એમણે એ વખતે મને ખુદને બહુ આશ્ચર્ય થયું કે ભાષાનો જે માણસ નથી, સાહિત્યનો જે માણસ નથી, જે જીવશાસ્ત્રનો પ્રોફેસર છે, જે કીટકશાસ્ત્રનો પ્રોફેસર છે અને જે ઝીણામાં ઝીણી વાતો છે તે એના વિશે એ જે છે એ બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બિઈંગ બનવાની આખી જે દિશા છે, આપણી સાધના છે, એ સાધનાની અંદર ધીરે ધીરે કેવી રીતે વિકસિત કરે છે. માની કુખેથી જન્મ લેવાથી માનવ નથી થવાતું. જો માની કુખેથી જન્મ લેવાથી માનવ થવાતું હોત તો કવિને ગાવાનો વખત ના આવ્યો હોય કે હું માનવી માનવ આવતો ઘણું. માનવ થવા માટે એક સાધના પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને એ સાધના પ્રક્રિયા એટલે આ શિક્ષણ પદ્ધતિ આપણી સાધના છે અને અધ્યાત્મ સાધના છે. એવી સાધનામાંથી પસાર થયા છે અને આ કવિઓ ઉપર એમની નજર ઠરી. એની પાછળનું મૂળ કારણ આ છે કે આ બે એવા કવિઓ છે કે જેમણે બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બિઈંગમાં જવા માટે થઈને જીવનભર સાધના કરી. એક 80 વર્ષની લાંબી આયુ ભોગવેલો પરિપક્વ અને પાકટ કવિ, જેના મુખ્ય વિષયો જ માનવતા અને પ્રકૃતિ હતા અને જે ઋષિ કક્ષાનો હતો એવો વર્ડસવર્થ
અને બીજો માત્ર 26 વર્ષની ભર જુવાન વયે આપણા રાવજી પટેલની જેમ આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો, અને જેણે માત્ર પ્રેમોર્મી કાવ્યો જ લખ્યા અને છતાં આખી દુનિયાને જેનાથી ન્યાલ કરી દીધી, એવો જ્હોન કીટ્સ. એ બંનેની સાધના એ હતી કે કેવી રીતે માનવ ચિત્ત અને પ્રકૃતિ, કેવી રીતે આઈ અને યુનિવર્સ, એની વચ્ચેના જે ઇન્ટર રિલેશન્સ છે, એની વચ્ચેના ઇન્ટરેક્શન્સ છે, એને કેવી રીતે શબ્દોમાં ઉતારી શકાય અને આ જિંદગી જીવવા જેવી કેવી રીતે કરી શકાય. શું છે આ જીવનમાં, આ જગતમાં, બ્રહ્માંડમાં, અને એ આપણા માટે શું કરી રહ્યું છે. જીવશાસ્ત્રનો એક અધ્યાપક આ બારીકાઈથી જુએ છે અને સમજવાનો પ્રયત્ન કરે છે. વર્ડસવર્થે જે રીતે પ્રકૃતિનું અનુસંધાન સાધીને જે કાવ્યો રચ્યા છે, આપને ખ્યાલ હશે કે એનું ટિન્ટન એબી કરીને જે કાવ્ય છે એના વિશે તો ઉમાશંકરભાઈ એક લાંબો લેખ કર્યો છે ગુજરાતીની અંદર, અને એ કાવ્ય માટે એમણે વિશેષણ વાપર્યું છે આ એક તપસ્વી ઋષિ કવિનું કાવ્ય છે. આ એક ઋષિ કવિનું કાવ્ય છે એમ એણે કહ્યું છે. તપોવનની સંસ્કૃતિના એક ઋષિ કવિ તો સાચા અર્થમાં એ કવિ હતા. જેવા અરણ્યના ખોડે આપણું જેમ માંગલ્ય ઉછર્યું છે, આપણા ઋષિમુનિઓ જે રીતે અરણ્યોમાં રહીને સાધના તપશ્ચર્યા કરતા હતા, એવી જીવનભર તપશ્ચર્યા એમણે કરી અને જીવન જીવવા જેવું છે. ઘણી બધી યંત્રણાઓ, વિટંબણાઓ, ઘણી બધી પીડા, તાપ, સંતાપ બધું જીવનમાં હોવા છતાં આ જીવન સહ્ય લાગે છે, આ જીવન જીવવા જેવું લાગે છે. એની પાછળનું મૂળભૂત કારણ આપણને ઈશ્વરે આપેલી જે કુદરતની જે કૃપા છે તે છે. વેણીભાઈ ગુજરાતીમાં ગાતા હતા, બહુ સારા મજાના કવિ હતા, કે જે માસૂમ હવાના મિશ્રાઓમાં કેફી ઉદાસી છાઈ હતી. એ લખે છે કુદરત શું છે સમજાવતા, માસૂમ હવાના મિશ્રાઓમાં કેફી ઉદાસી છાઈતી, કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો. આ જે કુદરતનો કારોબાર છે, જે આપણને આ જીવનને સહ્ય બનાવવામાં જે કામગીરી બજાવે છે, એનો એ મોટા ગજાનો કવિ, અને એટલી બધી પરિપક્વ રચનાઓ આપી કે જેને પરિણામે આખું વિશ્વ એનું ઓસિંગણ થઈ ગયું. ટી.એસ. એલિયટ પહેલા જો કોઈએ વિશ્વને આટલી બધી હદે પ્રભાવિત કર્યું હોય તો તે વર્ડસવર્થે હતું. જ્હોન કીટ્સ આટલું નાનું જીવન જીવ્યો અને છતાં એટલું માનપાન પામ્યો. એની પાછળ એની અસલી નરદમ જેને કહીએ પ્રકારની જે સાચી પ્રેમોર્મીઓ હતી, એ પ્રેમોર્મી એણે જે રીતે બળકટ ભાષામાં પ્રગટ કરી, એને પરિણામે આટલું બધું એની અપીલ આપણા સુધી, એક વિદેશી ધરતી ઉપર વિદેશી ભાષાના ભાવકો સુધી એ જઈને પહોંચી. હું ઘણા ઉદાહરણો આપી શકું, પણ મારા પછી પણ બીજા વક્તાઓ છે એટલે મેં આમાં ખૂબ નોંધો કરી છે. આપ જોશો જ્યારે એ કાવ્યોમાંથી પસાર થશો. અચ્છા, તો આપને નમૂના દાખલ 2-3 ઉદાહરણો છે તે આપું છું. ક્યાં એમની ખૂબી છે તે તમને આપને ખ્યાલ હશે. એક કમ્પ્લેન નામનું મૂળ કાવ્ય છે, જુઓ વર્ડસવર્થનું. સામાન્ય રીતે આપણે એનો અનુવાદ શું કરત? ફરિયાદ. કમ્પ્લેનનો આપણે તો ફરિયાદ કરત, પણ આ કવિ જુદી રીતે વાત કરે છે. મૂળ ભાવ પકડ્યો છે અને ભાવ એમને બળકટ રીતે આપણી ભાષામાં ઉતારવો છે. એટલે જુઓ, there is a change and I am poor. આ મૂળ પંક્તિ છે એની. Your love hath been not long ago a fountain at my heart's door, whose only business was to flow, and flow it did, not taking heed of its own bounty or my need. હવે એને કેવી રીતે ગુજરાતીમાં ઉતારે છે તમે જુઓ. એ ભાવને જ્યારે જ્યોતિનભાઈ ઉતારે છે ત્યારે તમે જુઓ, શીર્ષક આપે છે કમ્પ્લેનમાં ફરિયાદ, એવું શીર્ષક આપવાનું, એટલે ભગ્ન હૃદય. હૃદય ભાંગ્યું છે, એ ભાંગેલા હૃદયની વાત આ કાવ્યના કેન્દ્રમાં છે. એની તો ફરિયાદ છે. હવે એ જે ફરિયાદ છે તેને મુક્ત કરવા માટે, તેને રજૂ કરવા માટે શું કહે છે? ચાહતી તી તું મને હજુ હમણાં લગી તો. There is a change and I am poor. ત્યાંથી શરૂ થતું હતું, એનું ગુજરાતી કરે છે. ચાહતી તી તું મને હજુ હમણાં લગી તો સિદ્ધ દુભાવ્યો મને ધરી પૂંઠ તારી. તો તે પીઠ ફેરવીને મને શા માટે દુભાવ્યો? પણ તમે માર્ક કરો કે એ વખતે દુભાવ્યો શબ્દ એની ભાષામાં આવે છે, પીઠ ફેરવીને શબ્દ આવે છે. આ શબ્દો સામાન્ય રીતે જેનો ભાષા ઉપર કાબુ ન હોય, કોઈ સંજોગોમાં ના આવી શકે. તો સિદ્ધ દુભાવ્યો મને ધરી પૂંઠ તારી, તુજ દિલે વહેતું વાહલક કેરું ઝરણું. તારું દિલ તો કેવું હતું, જ્યાંથી નિત્ય વાલનું ઝરણું વહેતું હતું. સુજે નહીં એને વહ્યા વીણ કશું કહી. એને કશું કહ્યા વિનું બીજું સુજે નહીં. વહ્યા કર્યું, બસ વહ્યા જ કર્યું. ના ખાધો ખટકો કોઈ ખટકો ન ખાધો. આટલું બધું સતત એ વહેતું રહ્યું ને એકાએક શું થયું?
તો દિલ જ્યારે ભાંગે છે ત્યારે એ ભગ્ન હૃદય છે, એ ભગ્ન હૃદયની આખી લાગણી કેવી રીતે વ્યક્ત કરે છે તમે જુઓ. આ તો એક ઉદાહરણ મેં તમને આપ્યું, આખું કાવ્ય તો તમારી સામે નથી મૂકતો, પણ તમે અનેક દ્રષ્ટાંતોમાંથી હું તમને બતાવી શકું. એક આપને ખ્યાલ હશે કે બધા યુવાનોના મનમાં પોતાની પત્ની, ભાવિ પત્ની કેવી હશે એની કલ્પના, જેમ યુવતીને પોતાનો પતિ કેવો હશે એની કલ્પના, રમણીય કલ્પના હોય, એમ વર્ડસવર્થે પણ કલ્પના કરી હતી. આપણે ઉમાશંકરભાઈએ કવિતા લખી છે, બધા જાણીતી છે, સખી મેં કલ્પી હતી. પોતે કેવી સખી કલ્પી હતી એના વિશે લાંબી વાત કરે છે. જેમ ફિલ્મમાં પછી આવ્યું ને, એક લડકી કો દેખા તો એસા લગા, પછી પેલી આખી ઇમેજરી શરૂ થયા, આવી 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 એમ કરતા કરતા ઉમાશંકર એ લખે છે, પછી છેવટે કહે છે, સોનેટ છે, મળી ત્યારે જાણ્યું. મળી ત્યારે શું થયું? મળી ત્યારે જાણ્યું મનુજ મુજસી પૂર્ણપણના. મારા જેવી જ માણસ હતી, પૂર્ણ પણ નહોતી, એમાં પણ કેટલીક નબળાઈઓ હતી. મળી ત્યારે જાણ્યું મનુજ મુજસી પૂર્ણપણના, છતાં કલ્પ્યાથી એ મધુરતર યાની રચના. છતાં મેં જે કલ્પના નહોતી કરી એનાથી મધુર હૃદયની એક રચના હતી મારી પત્ની. શું કહે છે વર્ડસવર્થ? Thou art fair yet not moved. આ શીર્ષકથી એણે પોતાની સ્વપ્ન સુંદરી વિશેની કલ્પના વ્યક્ત કરી હતી. એને ગુજરાતીમાં કેવી રીતે ઉતારે? યસ, વર્ડસવર્થ કહે છે, યસ, thou art fair yet be not moved to scorn the declaration that sometimes I in thee have loved my fancy's own creation. હવે આવી રીતે જે વાત કરી છે એને ગુજરાતીમાં ઉતારે છે તો કેટલી સાહજિક રીતે ઉતારે છે. આ કવિ કેટલી હદે આને હૃદયગત કરી શકતો હશે તમે જુઓ. કે છે, સુંદર છે તું, હા અતિ સુંદર તું, કિંતુ ચાહત કેરા ઇનકાર ને મારી શક્યો ના હું. મારી ચાહતને હું રોકી ન શક્યો, એ કેવું છે એને. તું એટલી સુંદર છે, એટલી સુંદર છે કે મારી ચાહત છે તેને હું રોકી ન શક્યો. કિંતુ ચાહત કેરા ઇનકાર ને મારી શક્યો ના હું. ક્યારેક કોઈ ઘડીએ ચાહી મેં તુજમાં હી છે, સ્વપ્ન સુંદરી જે રાચતી કલ્પના મહી મારી. મારી કલ્પનામાં જે સ્વપ્ન સુંદરી રાચતી હતી. સુંદરમે એક અદભુત કાવ્ય લખ્યું છે આવ્યું, અને બધા જ કવિઓ લખતા હોય છે, અને જે ખાસ તો યુવાન અવસ્થામાં હોય એ આવી અવસ્થામાં કવિતાઓ આવી બહુ નીકળતી હોય કે રમ્ય રાત્રે, રાત્રિથી રમણીય ગાત્રે ઊભી હતી તું ત્યાં, નિજ કાય રજકાય ટેકવીને, બાર શાખે નિજ રજકાય ટેકવીને. આવી કેટલી કેટલી કલ્પનાઓ હોય છે. કલ્પનાને વાત મારી માન ઓ સુંદરી, કહું છું વાત સાચી, એને ધરપત કરાવવાની છે કે મારો પ્રેમ સાચો છે, હું તને ખરેખર ચાહું છું. ઠમઠોડી ચકડોળે ચકડાવવી પડે કલ્પનાને કદી કદી. જો શબ્દો વપરાયા, દેશી ભાષાના, તળપદી ભાષાના શબ્દો આવ્યા કવિમાં. ઠમઠોડી ચકડોળે ચકડાવવી પડે કલ્પનાને કદી કદી, ખાખ પડશે સમજ કસીએ એવા જળસુ જણને. જણ કેવો છે? જળસુ. એવા જળસુ જણને, દિલ હોય જેનું ખાલી ખમ ને હોય પોલમ પોલ. ખાલી ખમ દિલ અને પોલમ પર હોય એવા એક જળસુ જણ, એને આવી સુંદર કલ્પનાઓ થઈ. વાયુ મહી કે આકાશે, ધરણી કે જલધી મધ્યે, પામ્યા સર્જન જે થકી વિધવિધ સ્વરૂપ સૌ, કૃપા એ જ પરમાત્માની, મુજ દિલી સમર્પણ કાજે જ કર્યું સર્જન તારું. તારું સર્જન ભગવાને કર્યું છે, શેને માટે કર્યું છે? ત્યાં સુધી વાતને પહોંચાડી એમણે, અને મૂળ ભાવને એટલી સુંદર રીતે ગુજરાતીમાં ઉતારી આપ્યો. કાવ્યે કાવ્યે આ પ્રકારની એમની બહુ સુંદર એક ત્રીજું દૃષ્ટાંત આપની સામે આપું છું. આફ્ટર થોટ. ઘણી વાર આપણને છે ને એક વિચાર આવી જાય ને આપણે વિચાર કાં તો ટપકાવી લઈને વ્યક્ત કરી લઈએ, અને પછી એક ખરેખર સારો વિચાર આવે ત્યારે આપણને થાય કે આ પહેલો આવ્યો તો સારું હતું. વિચાર વ્યક્ત થઈ ગયા પછી ફરીથી પાછળથી આવેલો વિચાર છે એના ઉપર વર્ડસવર્થે જે કાવ્ય લખ્યું છે, I thought of thee, my partner and my guide, as being passed away, vain sympathizes, for backward the done as I cast my eyes, I see what was and is and will abide. હવે એને ગુજરાતીમાં ઉતારે છે ત્યારે કેવી રીતે ઉતારે છે જ્યોતિનભાઈ તમે જુઓ. આપને જરાક બેકગ્રાઉન્ડ આપી દઉં કે વર્ડસવર્થના જીવનમાં સૌથી મોટો ભાગ જો ભજવ્યો હોય તો બે વ્યક્તિએ ભજવ્યો હતો.
એક એની બેન ડોરોથી ન હોત તો વર્ડ્સવર્થ ક્યારેય કવિ ન બન્યો હોત. બીજો કવિ એસટી કોલરીઝ એને ન મળ્યો હોત તો એ આટલો નિખર્યો ન હોત. દોસ્તીની મિસાલ સાહિત્ય જગતમાં સૌથી મોટી જો કોઈની હોય તો વર્ડ્સવર્થ અને કોલરીઝની છે. કોલરીઝે પોતાની બાયોગ્રાફી લિટરેરિયામાં એના વિશે બહુ વિસ્તારથી લખ્યું છે. એવી બંને વચ્ચે રમતો ચાલતી હતી કે જ્યાં રહેવા જાય વર્ડ્સવર્થ એની પાછળ કોલરીઝ જાય, અને જ્યાં કોલરીઝ જાય ત્યાં વર્ડ્સવર્થ જાય. અને એવો ત્રીજો એક મિત્ર એમને મળ્યો. ખૂબ વિદેશોમાં સાથે પ્રવાસ કર્યા છે. ફ્રાન્સ ગયા છે, જર્મની ગયા છે, સ્કોટલેન્ડ ગયા છે, ઇટલી ગયા છે, ખૂબ ફર્યા છે અને આકંઠ પાન કર્યું છે. જેમ ઉમાશંકરભાઈએ નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા ખીલીને એમનું પહેલું કાવ્ય સરી પડ્યું, એ પોતે ક્યારે કવિ હતા નહીં, પણ શરદ પૂર્ણિમાની રાતે નખી સરોવર ઉપર ચંદ્રની ચાંદની મઢાઈ ગઈ હતી ત્યારે કે છે સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે. જગતનું જેટલું સૌંદર્ય પીવાતું જાય પછી હૃદયની તાકાત નથી કે કાબુમાં રહી શકે. ક્યારે હૃદયનો પાતાળ કૂવો ફૂટે, ક્યારે એમાંથી સરવાણી વહેતી થાય કશું નક્કી નથી હોતું. અને ઉમાશંકરભાઈ કવિ થઈ ગયા. એવી સ્થિતિ, પોતાના મિત્રનું ઋણ, બેનને માટે તો એને શબ્દો વાપર્યા છે, તું મારી સખી, તું મારી ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, બધા શબ્દો એને માટે વાપર્યા છે અને એટલી બધી અંજલિ આપી છે. પણ આવા મિત્રો જાય પછી શું સ્થિતિ થાય? તો કવિ એને કહે છે ગયા કેળે, શીર્ષક આપ્યું કે ગયા પછી શું થાય? ગત થયા તણો કરવો સો ખરખરો. આપણે આવી ફિલોસોફીથી આ શરૂઆત કરતા હોઈએ છીએ કે ભાઈ આ જગતની અંદર જે લોકો આવ્યા છે એને જવાનું છે, પછી એનો ખરખરો ફોક કરવો, મિથ્યા કરવો એનો કોઈ અર્થ નથી. પણ એની પાછળ કેટલી પીડા, કેટલી વેદના છે તે ધરબાયેલી હોય. ગત થયા તણો કરવો સો ખરખરો, ઓ હમરાહી ભૌમ્યા કરું વિચાર તુજ તણો. પોતાનો જે ભૌમ્યો છે, હમરાહી છે, એનો વિચાર કરતા આ શબ્દો એને સૂજે છે. ખોડાય નયન મુજ કેરા વિદ્યા કાળ ઉપરે, ને ભાળતો જે હતું એ ને આજ એ છે, વળી એ ભાડું થવાનું નિશ્ચય ભાવીએ જે. ભવિષ્યમાં શું થવાનું છે એ પણ જોઉં છું. એક ખાલીપો, એક રિક્તતાનો અનુભવ થતો હોય છે. બધું જાણે કે ખાલી ખાલી લાગે આખું જગત. આપણે કશું બહુ મોટું ગુમાવી દીધું હોય અને એક મોટો અવકાશ ઉભો થઈ ગયો હોય, એવી જે ભાવના થાય, એવી જે સંવેદના થાય એને વ્યક્ત કરવી છે. અને છેલ્લે કેટલી સરસ રીતે એ વ્યક્ત કરે છે તમે જુઓ. મૂળ વાત છે enough if something from our hands have power to live and act and serve the future our, and if as toward the silent tomb we go through love, through hope and faith's transcendent doer, we feel that we are greater than we know. એને ગુજરાતીમાં ઉતારે છે આવનારી કાલ કાજે કશું કરવાની કશું કરી છૂટવા તણી, પ્રેમે કરીને આશા ભરી શ્રદ્ધા ધરીને ઓઢી લઉં છું ચાદર મૃત્યુ તણી, તો બનું હું માનવ અધકેરો. હું માનવ અધકેરો બનવા માટે થઈને જે મથામણ કરી રહ્યો છું એ મથામણની આખી વાત એટલી સુંદર રીતે એમણે કરી છે. આવા બહુ ઉત્તમ કાવ્યો છે. હું તો એક ઉપર અટકતો હતો ત્યાં બીજું મને ખેંચતું હતું, બીજા ઉપર હજી વાંચતો હતો ત્યાં ત્રીજું ખેંચતું હતું. અને એ આ બે કવિઓ ઉપરાંત બીજી કેટલીક નાની નાની રચનાઓ જે એમણે ગમી છે, ત્રીજા ભાગમાં એમણે આપી છે. કેટલીક તો આપણી જાણીતી છે, પણ આટલી સારી રીતે ગુજરાતી ભાષામાં એ મૂકી શકે મને એ કલ્પનામાં નથી આવતું. એક કિટ્સની રચનાનું ઉદાહરણ આપીને મારી વાતને પૂરી કરું. એડ્રેસ ટુ હાઇડન કરીને એક રચના એમણે સુંદર કરી છે. હાઈ માઇન્ડેડનેસ, a jealousy for good, a loving kindness for the great man's fame, dwells here and there with people of no name, in noisome alley and in pathless wood, and where we think the truth latest understood. એના માટે કરીએ, એને ગુજરાતીમાં મૂકી છે ગૌરવ કરીએ તારું. મિજાજ ભર્યા તુંડને ખાર મબલખ સારપ તણો. મબલખ શબ્દ આવ્યો. જો ભાગ્યે કવિતાની અંદર નિર્વાહ્ય બને એવો શબ્દ લઈને આવ્યા. હરીશભાઈને પૂછ્યો કે મબલક વાપરવો હોય ત્યારે કેટલી મથામણ કરી, એના પર્યાયો શોધવા માટે દિવસોના દિવસો રોકાવું પડે. ચાપ લૂસી મહાજન તણી થાય ભરપૂર સર્વદા, ઘોંઘાટે તરબતર જગમાં વીણ કેળી કાનન મહી. ત્યાં જંગલને માટે કાનન શબ્દ આવ્યો, નોંધવા જેવો છે. વન નહીં, અરણ્ય નહીં, જંગલ નહીં, એને માટે કાનન શબ્દ જ આવ્યો. વસતા જણ કેટ કેટલા થઈ ગરકાવ અંધકાર મહી. એટલી સુંદર રીતે ભાવને ઉતારે છે.
નથી એમણે ક્યારેય કોઈ પણ પ્રકારે ભાષા નડી, નથી ક્યારેય જેને કહીએ કોઈ પણ પ્રકારના અઘરા એવા સંવેદનો નડ્યા. બહુ જાણીતી આપણી એક પંક્તિ છે ને કેવી સરસ ઉતારી છે ને તમે જો, આ જ્હોન કીટ્સનું મૂળ કાવ્ય છે બ્યુટી ઉપરનું, સૌંદર્ય ઉપરનું. એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, કીટ્સનું જે રીતે શરૂ થાય છે, એ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર, ઇટ્સ લવલીનેસ ઇન્ક્રીઝિસ, it will never pass into nothingness, but still will keep a bower quiet for us and sleep, full of sweet dreams and health and quiet breathing. એને ગુજરાતીમાં ઉતારે છે કેવી સરસ રીતે, સૌંદર્ય સદાકાળ હૈયે ચાંપવા જો, થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. એને શબ્દશ ગુજરાતીમાં ન ઉતાર્યું, એને સાદી રીતે ઉતાર્યું હોત તો આપણે તો એવી રીતે ઉતારીને કામ કરતા હોઈએ છીએ, ચલાવતા હોઈએ છીએ કે ભાઈ સૌંદર્ય છે તેને અડાય નહીં, સૌંદર્યની જાળવણી કરવી જોઈએ. એને બદલે કહે છે સૌંદર્ય સદાકાળ હૈયે ચાંપવા જો, મધુરપ એની રહે વર્ધમાન નિરંતર. તો એની મધુરપ છે તે નિરંતર વધતી રહે. ના જવાનું એ કદાપી શૂન્યની માય, સર્જતું રહેશે સદા મન ભાવન વાટિકા. શું શબ્દો છે! જેની પાસે સાચો અસલ ભાવ હોય, ભાષા એને આપોઆપ અનુમોદે છે. સંસ્કૃતના મોટા ગજાના કવિઓ કહેતા હતા, રસશાસ્ત્રમાં એની નોંધ છે ને કહે છે કે જ્યારે ભાષા ભાવની અનુગામીની થઈને ચાલે, એટલે કે જે ભાવ પ્રગટ કરવો હોય એની ભાષા આપોઆપ આવી મળે. એ ઘટના કેવી છે, ગાયની પાછળ એનું નાનકડું વાછરડું જેમ એને અનુસરીને આવે એવી રીતે આપોઆપ શબ્દો સહજાત લીલયા આપોઆપ જ્યાં આવતા હોય એવી આખી ઘટના હંમેશા એની અંદર દેખાય છે. એમણે ભલે છંદો નથી યોજ્યા, એમણે ભલે પ્રાસ સાચવવાની મથામણ નથી કરી, પણ જે કવિતાનું મૂળભૂત તત્વ છે લય, રિધમ, કવિતાનો આત્મા એ છે. નવલકથા હોય તો ઘટના, એ એના કેન્દ્રમાં એનું બેઝિક યુનિટ છે. નાટક હોય તો એક્શન, એ એનું બેઝિક યુનિટ છે. પણ પોએટ્રી કે પોએમનું બેઝિક યુનિટ છે તે રિધમ છે. જે રિધમ પકડી શકે છે ને, રિધમ એટલે ખાલી આ લય નહીં, જીવનનો લય, શ્વાસનો લય, સમગ્ર વિશ્વની અંદર જે ચૈતન્યનો લય છે જે પકડે છે અને એનું ટ્યુનિંગ જે કરી શકે છે. ઇન્ડિવિજ્યુઅલ એવા પોતાના રિધમ સાથે, જે કોસ્મિક રિધમની સાથે મેળવે છે. કલાપીએ જે ગાયું હતું ને, આ ખૂન ને ચરખે ને રાતે હમારી ગોદમાં, આ દમ બદમ મહેકી રહી ઝીણી સિતારી આપની. ખૂનનો ચરખો એટલે આપણું રુદ્રાભિષણનું તંત્ર, અને આપણો શ્વાસ એની સાથે જે ચાલે છે, એની સાથે જ્યારે આ આખા અનંત બ્રહ્માંડમાં જે પ્રકારનો લય છે એ બંનેનું જ્યારે ટ્યુનિંગ થાય છે ત્યારે શું થાય છે, ત્યારે ઝીણી સિતારી બચતી હોય એવો અનુભવ થાય છે. એ અનુભવ જે યોગીઓને થતો હોય છે, અનાહત નાદ જેને સાંભળવાની ઘટના કહેતા હોઈએ છીએ, જેને અવતારવાની મથામણ હરીશભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલી બધી સરસ રીતે કરે છે. એ બધા એવા નાજુક સંવેદનો હોય છે, એટલા બધા નાજુક ભાવો હોય છે કે ભાષામાં કે શબ્દમાં મૂકવા જતાં એ કરમાઈ જાય, અડપાઈ જાય. એટલે કે અનુભવ કે અનુભૂતિને જ્યારે શબ્દમાં ઉતારવાનો પ્રસંગ કરવા જઈએ ને ત્યારે ઘણું બધું વેરાઈ જતું હોય છે, ઘણું બધું ઢોળાઈ જતું હોય છે. એને બદલે આ કવિની મથામણ છે કે યથાતથ જેવો ભાવ છે તેવો ભાષાની અંદર ઉતરે, સાધ્યંત ઉતરે. તો આપણા સૌ વતી, એટલા માટે થઈને જ્યોતિન ભાવને આપણા સૌ વતી બહુ જ અભિનંદન આપું છું. આપણી ભાષામાં તો જે પ્રકારની એક આખી પ્રક્રિયા છે, પીઠ સાંભળવાની. જૂના જમાનામાં વડીલો શું કરતા હતા કે આશીર્વાદ આપવા હોય તો માથું સૂંઘે અને શાબાશી આપવી હોય તો પીઠ થાબડે. આપણે તમારા સૌ વતી એમની પીઠ થાબડીએ છીએ. પટેલ સાહેબને વિનંતી કરીએ છીએ આપણા સૌના પ્રતિનિધિ રૂપે એમની પીઠ અવશ્ય થાબડે. અને ખરી વાત તો એ છે, મજાનો પ્રસંગ એ છે કે ભલે આ કામ જ્યોતિનભાઈએ કર્યું, પણ જ્યોતિનભાઈ સંકળાયેલા છે ચારુતર વિદ્યામંડળ સાથે, એટલે એની એક ક્રેડિટ ચારુતર વિદ્યામંડળને પણ મળે છે. ચારુતર વિદ્યામંડળની અનેક યશ કલગીઓ છે, એમાં એકનો ઉમેરો થઈ રહ્યો છે. આપણા સૌની વતી હું પ્રાર્થના કરું છું કે આ પ્રવૃત્તિ નિરંતર હંમેશા માટે જ્યોતિનભાઈ ચાલુ રાખે અને એમની જે વિદ્યા સાધના અને શબ્દ સાધના છે એના સુફળ આપણને હંમેશા મળતા રહે. અમારા સૌની આ દિલી ઈચ્છા છે, આપ હંમેશા પૂર્ણ કરતા રહેશો. આભાર. આભાર વેદ સાહેબ. कुलीनैः सह संपर्कः पंडितैः सह मित्रता, अर्थात कुलीन લોકો સંસ્કારી વ્યક્તિઓ ની સોબતમાં અને વિદ્વાનોની મિત્રતા
થી આપણી ઉન્નતિ જ થાય. સાહેબ, આપને સાંભળીને એક અહોભાવથી એનું વાતાવરણ એવું થઈ ગયું છે. હા, હવે આપણે પ્રોફેસર ભગીરથ કવિતાઓ પણ છે, જો વાંચવાની હશે તો. આદરણીય શ્રી પટેલ સાહેબ, આજના સર્જક અને અનુવાદક જ્યોતિભાઈ, જુદી વિવિધ સંસ્થાઓના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને સાહિત્યપ્રેમીઓ, જ્યોતિનભાઈના આ એક બીજા રૂપને, અનુવાદક તરીકેના એમના આ એક મુદ્રાને તપાસતા મને એમ લાગ્યું છે કે અહીં બેઠેલો કોઈ પણ માણસ અથવા તો ગુજરાતમાં ગુજરાતી તરીકે જીવતો કોઈ પણ માણસ, અને ખાસ ચરોતર લોકો, એમની આ જે રચનાઓમાંથી પસાર થશે એને વર્ડસવર્થ વાંચવાની જરૂર નહીં પડે. એટલા માટે કે એમણે કોઈ પણ અઘરો શબ્દ, કોઈ પણ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કર્યા વગર માત્ર આપણી જ ભાષાના શબ્દોનો થી કામ લઈને વર્ડસવર્થની મૂળ અનુભૂતિને સ્પર્શીને એમણે એમનો આખી ભાવમુદ્રા મૂકી આપી છે. એટલે વાત એમની સર્જકતાની પણ બને છે. એમની સર્જકતાની વાત એટલા માટે બને છે કે અનુભૂતિ ત્યાંથી એમણે પકડી છે, છેડો પકડ્યો છે. કોઈક વખતે એ અનુભૂતિને મચકોડ પણ આવી ગયો છે, કોઈક વખતે એ વધારે નીખરી પણ છે. પણ વધારે સારી વાત એ છે કે એમણે આ બધી જ અનુભૂતિને ગુજરાતીકરણ કરી આપ્યું છે અને આપણને એનાથી પરિચિત કર્યા છે. આપણી ભાષા એનાથી સમૃદ્ધ બની છે. બીજી એક વાત, એમની આ રચનાઓમાંથી પસાર થતા આ એક દિવસમાં જ મેં તો એ બધું ઊંચેથી જોયું છે, કારણ કે હું પાછા પરીક્ષામાં અત્યારે હતો. પણ વાત મારે એ કહેવી છે કે ગુજરાતી ભાષાને આ રચનાઓ સમૃદ્ધ કરે છે અને બહુ જ સાદી ભાષામાં આ વાત જે રીતે મુકાય છે એને કારણે એ વાત કોઈક વખત કોઈકને એમ લાગે આ તો વર્ડસવર્થની નથી, આ તો જ્યોતિનભાઈની પણ છે. એટલે આમ તમને અનુવાદની પ્રક્રિયા લાગે, પણ આમ એમનું એ અનુભૂતિને સ્પર્શ કરીને એમણે પોતે કરેલું સર્જન છે. આપણે સર્જનને વધાવીએ અને આપણે જ્યોતિનભાઈને અભિનંદન આપીએ. આપણા મંત્રી સાહેબ, પ્રિન્સિપલ એસ એમ પટેલ સાહેબ હમણાં યુએસએમાં છે અને એમણે વધામણી આપતો એક મેસેજ મોકલ્યો છે. આઈ શેલ રીડ આઉટ ધ મેસેજ. ડિયર ડોક્ટર J.D. Patel સાહેબ, congratulations for your literary publication to be released today. The scientist contributes to the Gujarati literature, translating the original work of foreign literature. This is a rare combo. The work shows your inclination, devotion of time management, patience, as well as knowledge of both the languages. Please accept my best wishes on the occasion, and I pray to Maharaj Swami for more literary publications by you. This is from S.M. Patel sir, and we thank him for the message. And હવે આપણે અચ્છા આપની આનંદ અભિવ્યક્તિ પ્રતિભાવ થોડો શોભ થાય છે. ઘણા વિદ્વાન વ્યક્તિઓ છે અહીં, એમાં હું ક્યાં એ હું શોધું છું કેટલીક વખત.
આ કાર્ય જ્યારે મેં શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 10 કૃતિઓ મારી પાસે તૈયાર હતી અને એ વખતે નરેશભાઈએ મને એમના કેન્દ્રમાં ઓફ બીટ લેક્ચર્સ માટે બોલાવ્યો, જેને મારે કોઈ નવાનું જોવાનું ન હોય એવા શબ્દો આપ્યા, એવા વિષયો મને આપ્યા. હું સાહેબ આ મારું કામ નથી, કારણ કે ના એટલા માટે જ તમને આપ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર મારે 3 કલાક બોલવાનું. હવે એમાં તો મારું પોતાનું ડિઝાસ્ટર થઈ જાય. પણ એમાં મને એક ફાયદો થયો. એ ટાઈમે અમે 2 કલાકની વચ્ચે 5-10 મિનિટની રિસેસ મળે તો વાતો કરતા. એટલે મેં કહ્યું કે સાહેબ હું આજકાલ આવું કંઈક કરું છું, કરવા જેવું ખરું? એમણે એમ કહ્યું કે એમને ખબર નહોતી કે હું શું કરી શકતો હોઈશ કે શું નહીં કરી શકતો હોઉં. એમણે એમ કહ્યું કે કરો તો સારી વાત છે. હું મારી પાસે થોડીક રચનાઓ છે, બતાવું. હિંમત નહોતી ચાલતી. એનું કારણ છે કે એ મારે માટે તદ્દન નવી વાત હતી. વિદ્વાનો પાસે આવા જોડકણા, મારે મન તો જોડકણા જ હતા અને હજુ પણ છે, એ રજૂ કરવાની એક દ્વિધા હતી. એટલે મેં ખચકાતા એ 10 પેજ એમને આપ્યા અને એ પેજ ખોલે પહેલાં મેં એમને વિનંતી કરી, તમે મારા મિત્ર છો એ સાચું, મિત્ર ભાવે આપ વાંચશો એ પણ સાચું, પણ મિત્ર ભાવને તમારો પ્રતિભાવ આપવામાં વચ્ચે ના લાવતા, નહીં તો ક્યાંક મારું મૃત્યુ ત્યાં જ થઈ જશે. અને એમણે કહ્યું હા, હું એક તટસ્થ વિવેચક તરીકે જ જોઈશ અને જો મને ગમશે તો હા કહીશ, ન કરવા જેવું હશે તો કહીશ કે ના કરશો, અને સુધારવા જેવું હશે તો કહીશ કે સુધારજો. ત્યાર પછી 1 મહિના પછી અમારી બીજી મુલાકાત થઈ. ત્યારે એમણે વાંચ્યું નહોતું. પાછું 3જી વખત મને બોલાવ્યો. એમણે મને ખબર નહીં શું મારું ઘર ભાળી ગયેલા કે 2-3 વખત લેક્ચર માટે એમના સેન્ટર પર બોલાવ્યો. 3જા વખતે બોલાવ્યો એટલે મેં કહ્યું સાહેબ શું છે આનું, કે કંઈક હું જોઈ ગયો છું. અને એ વખતે મને એમણે જે પ્રોત્સાહન આપ્યું એ હું મારી જિંદગી ભર નહીં ભૂલું. એમણે એમ કહ્યું કે જતીનભાઈ, આ કામ કરવા જેવું છે, કરતા રહેજો. હું વાંચી ગયો છું, જોઈ ગયો છું. મને એમ લાગ્યું છે કે જો વળજોડથી ગુજરાતીમાં લખ્યું હોત તો કદાચ આવું જ લખ્યું હોત. એનાથી મને જે પ્રોત્સાહન મળ્યું છે એ અવર્ણનીય છે. અને ત્યાર પછી હું લાગી પડ્યો 3 વર્ષ સુધી. ત્યાર પછી, કારણ કે 1912માં આપણે પહેલા મળેલા, ત્યાર પછી હું એની પાછળ જ લાગી પડ્યો. બીજું પ્રોત્સાહન મને મળ્યું મારા પરમ મિત્ર રમેશભાઈ ત્રિવેદી પાસેથી. જ્યારે મારી પાસે આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ત્યારે મેં એમને પૂછ્યું કે જોઈ જશો? એ ભલા આદમી આંખે બહુ જ તકલીફો, 15 મિનિટ વાંચે તો આંખમાંથી પાણી દદ્યા કરે. તો એ કહે છે ને કે મિત્રનો ભાવ બધા ભાવ આગળ જીતી જાય. એમણે બધું એક બાજુ મૂકી અને કહ્યું હા હું જોઈ જઈશ. બહાર લગાડી, કારણ કે એમને માટે બીજો કોઈ રસ્તો નહોતો. પણ એમણે લગભગ નરેશભાઈએ જે વાત કરી એવી એમણે સ્વતંત્ર રીતે એમના શબ્દોમાં એમની રીતે બધી વાત મને કરી. પણ વાંચતા પહેલા એમણે મારો એક નાનો ઇન્ટરવ્યુ લીધેલો 3 મિનિટનો. અને એમણે જે રીતે મારી આંખમાં આંખ નાખીને ઇન્ટરવ્યુ લીધેલો હજુ યાદ આવે છે મને. વેધક આંખો. રેડ્ડી સાહેબની આંખો બહુ વેધક. જો તમારી આંખમાં આંખ નાખે તો સમજવાનું કે તમારે તૈયાર થઈ જવું પડે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમને એક કાવ્ય લખતા કેટલી વાર લાગે છે? પહેલો બહુ મોટો પ્રશ્ન. એટલે મેં
એમ જ કહ્યું કે હું ઓરિજિનલ કાવ્ય છે એને 4, 5, 6 વખત 7 વખત વાંચી જાઉં છું, જ્યાં સુધી દિલમાં ન ઉતરે ત્યાં સુધી વાંચું છું, પછી એને કોરાણે મૂકી દઉં છું અને પછી મને જે લાગે હૃદયમાંથી જે સ્ફૂરતું હોય એને હું ઉતારી દઉં છું. પછી શું કરો છો તમે એને? બીજો પ્રશ્ન. ધેટ ઇઝ ફાઇનલ ફોર મી. જે કર્યું થઈ ગયું એ થઈ ગયું. પછી કરીશ તો એ કવિતા કરેલી થશે, જ્યારે આ કવિતા થયેલી થશે એવું મારા મનનું વિશ્લેષણ. મેં કહ્યું બસ પતી ગયું, લખાઈ ગયું તો લખાઈ ગયું. હા, એમાં જોડણી છે એવું તેવું જો નાનું મોટું મઠાડવાનું હોય એ વાત જુદી છે. એ બીજો પ્રશ્ન હતો એમનો. પછી ત્રીજો પ્રશ્ન હતો એમનો, તમારું સિલેક્શન કેવી રીતે કર્યું કાવ્યોનું? મેં કહ્યું કે મેં રેન્ડમ સેમ્પલિંગ કર્યું છે. કોઈ પણ જાતની મનમાં ભાવના રાખ્યા વગર મારે આ જ કરવું છે એમ નહીં. એમના 300-350 કાવ્યો હોય, એમાંથી રેન્ડમ સિલેક્શન કરી લીધું અને મારા નસીબે એ રેન્ડમ સિલેક્શન સારું હતું, કારણ કે એમનું આખું કલેક્શન જ સારું હોય પછી હું રેન્ડમ કરું કે ના કરું એનો કોઈ અર્થ જ નહોતો. પણ હું મારા મનથી જો એમાં જાત તો કદાચ એક જ જાતના કાવ્યો બધા આવી ગયા હોય, પણ રેન્ડમ સિલેક્શનને લીધે મને ફાયદો એ થયો કે વિવિધતા મને મળી. ત્રીજી એક વ્યક્તિ આ જ બાબતમાં જે મને યાદ આવે એ મારો ગ્રાન્ડસન. એનું નામ છે આર્યન. આર્યન બેટા ઊભો થા. એની બાજુમાં બેઠેલો છું, મારો સન છે. એની બાજુમાં બેઠેલી મારી દીકરી છે, એટલે મારા દીકરાની ધર્મપત્ની છે. પત્ની છે, ધર્મપત્ની જેવું શું હોય, થોડી કે ધર્મદામાં આવેલી હતી. એમની પત્ની છે. એ મને ઘણી વખત કહે કે દાદા આપ તમે શું કરો છો? તમારું પોતાનું લખો છો કે કોકનું લખો છો? હંમેશા એને એક દ્વિધા થાય કે તમારું પોતાનું શું આમાં? વાત તદ્દન સાચી. એ મોટો ફિલોસોફર કહેવાય. એ મને હંમેશા પ્રશ્ન કરે તમારું આમાં શું? એટલે એને માટે બેટા મેં એક કાવ્ય પણ લખ્યું છે. હા, મારું પોતાનું સ્વતંત્ર કાવ્ય લખેલું છે, શોધું છું હું માં હું. હા, એ કાવ્ય પણ છે, આવશે બીજા કોઈ પ્રસંગે. એ મારો પોતાનો જે સંગ્રહ આવશે એમાં આવશે. કેટલો સમય થશે એ ખબર નથી. આ તકે હું આપ સૌનો એટલા માટે આભાર માનું છું કે આમાં ઘણા બધાને સાહિત્ય અને કાવ્ય વિશે નિસ્બત હશે અને ઘણા બધાને એને દૂર દૂર સુધીનો કોઈ સંબંધ નહીં હોય, છતાંય ફક્ત ને ફક્ત મારા માટેનો પ્રેમ અને લાગણી તમને અહીં ખેંચી લાવ્યા છે, એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આ બધું તો થયા કરશે. રાજેન્દ્રભાઈ કહે છે ને કે આ કાવ્ય વાંચનારું ગ્રુપ બહુ નાનું છે, બહુ નાનું છે, કદાચ લિમિટેડ છે, એટલે એનો મને કોઈ અફસોસ નથી. પણ આનંદ એ છે કે સૌને મારા પ્રત્યે આટલી લાગણી છે, આટલો પ્રેમ છે, આટલો ભાવ છે. ઉમળકાથી આવ્યા છો. મને તો મારો દીકરો પૂછતો હતો કે હોલ ખાલી રહે તો? એવું તો કદાચ નહીં થાય, કારણ કે સ્વાભાવિક છે. બધા એમને એમ થાય કે મારા બાપાનું અપમાન થશે તો મારું અપમાન થશે, એવું તો સ્વાભાવિક છે. છોકરાઓને ના લાગે તો કોને લાગે? એટલે પણ એ એવું કશું થયું નથી. એટલે આપ સૌનો હું આભાર માનું છું. નરેશભાઈ, આપે ખબર નહીં કેમ પણ મને આજે નવડાવી દીધું છે, પ્રેમથી નવડાવ્યું છે. કારણ કે મને જ્યારે તમે ઝવેરચંદભાઈની સાથે ક્યાંક મૂકવા પ્રયત્ન કરો કે જ્યાં ક્યાં કોઈ મારું સ્થાન નથી, હું સમજુ છું, હું એકદમ સજગ છું એ બાબતમાં. કારણ કે એમના જોડાની સાઈઝ ને મારા જોડાની સાઈઝમાં બહુ મોટો ડિફરન્સ છે, એટલે એ મને ખબર છે. પણ છતાંય આપને એવો ભાવ જાગ્યો અને કદાચ એવી અંગુલી નિર્દેશન છે તમારું કે ભાઈ આ માંડ્યું છે તો હવે એ તરફ જજે.
તો એ દિશા બતાવવા બદલ આપનો હું આભાર માનું છું. આપ સૌનો હું પુનઃ આભાર માનું છું. અને છેલ્લે મારા ગુરુબંધુ, હવે હું એમને ગુરુબંધુ કહું છું, CL પટેલ સાહેબને, કારણ કે મને એમનામાં મારા ભાઈના દર્શન થાય છે ઘણી વખત. એટલે એમણે મને સ્વીકારી પણ લીધું છે કે મારા ગુરુબંધુનો પણ હું આ તકે આભાર માનું છું કે એમની નાજુક તબિયત છતાં પણ આવું કલાક દોઢ કલાક આ રીતે બેસવાનું એમણે પસંદ કર્યું. અને કદાચ આના પછી જે આશીર્વાદ આપવાના છે તેનાથી તો હું કદાચ ન્યાય થવાનો છું. આભાર આપ સૌનો. નક્કી કરે છે જ્યારે વિસ્તરવાનું પરપોટો, તો એને મૃત્યુનો ડર નથી હોતો. ઇન્ટરડિસિપ્લિનરી વિષયોની વાતો ચાલે છે અને યુજીસીમાંથી ગ્રાન્ટ્સ પણ આવે છે, સેમિનાર્સ પણ આવે છે, બટ ડૉક્ટર JD પટેલ ઇઝ ડાયવર્સિટી પર્સોનિફાઈડ. આપના આનંદમાં અમે પણ આનંદ વિભોર બન્યા. નાઉ આઈ રિક્વેસ્ટ ધ ચેરમેન સર ફોર હિઝ બ્લેસિંગ્સ. થેન્ક યુ. જ્યોતિનભાઈના શબ્દાનુબંધના અનુસંધાન એમને અભિનંદન આપવા અને એમણે જે આપણને ભેટ આપી છે એની નોંધ લેવા માટે પધારેલા આજના અતિથિ વિશેષ વેદ સાહેબ અને જેમની કૃતિને આપણે સૌ આજે નોંધ સાથે અભિનંદન આપવા પધાર્યા છે એવા ડૉક્ટર JD પટેલ, સૌ ભાઈઓ અને બહેનો જેમને આ પ્રસંગ દીપાવવામાં હાજરી આપી છે એ બધાની હું નોંધ લઉં છું. ખાસ કરીને આજે જે અતિથિ છે એ અને જેમણે આ કૃતિ બહાર પાડી છે એ બંને વિદ્વાનો છે. એ બંને વિદ્વાનોની વચ્ચે હું જ્યારે અધ્યક્ષ તરીકે અહીંયા બેઠો હોય ત્યારે મને જ દ્વિધા થતી કે હું શું બોલું. પરંતુ મને આશીર્વાદ છેલ્લે JD પટેલે કહ્યું કે આશીર્વાદ આપવા માટે, તો હું એમને આશીર્વાદ આપું છું કે તમે જે કૃતિ આજે સમાજને ભેટ કરી છે એવી કૃતિ જ્યારે વેદ સાહેબે તમને જે મહાકવિઓ આપણા ગુજરાતમાં થયા એની બરોબરી કરી શકો એવું આપની પાસે આશા રાખી છે. તો એ આશા ફલીભૂત થાય અને એવી આશાના અનુસંધાનમાં જે કોઈ એમના થકી આપણને ભેટ મળે એ ભેટ પ્રસંગે વેદ સાહેબ ફરીથી આવા અતિથિ વિશેષ પદે પધારે એવી આશા સાથે ભાઈ શ્રી જતીનભાઈને ફરીને અભિનંદન આપું છું. અને ખરેખર મને તો ગર્વ થાય છે કે મને આવા સારા સાથીદારો મળ્યા છે. આમ તો હું નસીબદાર છું કે શિક્ષણ ક્ષેત્રે મારી પાસે કોઈ પણ નોલેજ નહોતું, પરંતુ એ હજારો શિક્ષકો, પ્રાધ્યાપકો અને મારા ચાલતો વિદ્યાલયના સાથીદારોએ મને એ માટે સક્ષમ બનાવ્યો. અને આજે જ્યારે આપણે સૌ શ્રદ્ધાનું બંધનું જ્યારે વિમોચન કરી રહ્યા છીએ ત્યારે જ્યોતિનભાઈને ફરીને અભિનંદન આપું છું અને આશીર્વાદ આપું છું કે આ ક્ષેત્રની અંદર હજુ વધુ પ્રદાન કરીને આ સમાજને ચરણે આવી કૃતિઓ ભેટ આપે. આજના દિવસને ખરેખર શોભાયમાન બનાવ્યો હોય તો વેદ સાહેબે ખરેખર એમના પોતાના વિશ્લેષણની અંદર જે કૃતિ છે એના અનુસંધાનમાં એમણે ઘણો બધો સ્ટડી કરીને જે જ્યોતિનભાઈને બિરદાવ્યા છે એની સાથે હું પણ જોડાઉં છું. અને આશા રાખીએ કે આપણામાંથી ઘણા બધા આમાંથી પ્રોત્સાહન મેળવીને કંઈક ને કંઈક લખાણ એવું લખે કે જે આ વિદ્યાના ધામની અંદર જે હજારો શિક્ષકો, પ્રાધ્યાપકો છે એમને પણ કંઈક દોરવણી મળે. પાછી ભગીરથભાઈને પણ ખાસ કરીને નોંધ લઉં છું, કારણ કે એ વીની અંદર ઘણી રીતે અમને ઉપયોગી બન્યા છે. અને આવા પ્રસંગે જ્યારે વેદ સાહેબ પણ હાજર હોય અને કોઈ એક સારી કૃતિના અનુસંધાનમાં જ્યારે આપણે સૌ એક વિશેષ વધારીને આ પ્રસંગને નિપટાવતા હોય ત્યારે આપણા સૌને એ વાતનો આનંદ છે. અને આપણે સૌ વિચારીએ કે જે પ્રયત્ન ભાઈ શ્રી જ્યોતિનભાઈ કર્યો છે એ પ્રયત્નમાં આગળ વધે અને એમના જે કોઈ આવા વિદ્વતા ભર્યા જે પ્રયાસ હોય એને ભગવાન પણ શક્તિ આપે એવી આશા સાથે ફરીને આશીર્વાદ વિરમું છું. જય હિન્દ. આશીર્વચન માટે આભાર સાહેબ.
આમ તો આજે કાવ્ય પઠન પણ થવાના હતા, પરંતુ વેદ સાહેબે પણ ખૂબ સરસ રીતે બધા ઉદાહરણો આપ્યા, એટલે આપણે પણ બે બહેનોને ક્ષમા યાચના કરીશું, કારણ કે એમણે પણ ખૂબ તૈયારી કરી હતી. થેન્ક યુ વિરાજ એન્ડ થેન્ક યુ સેલિન. હવે ડૉક્ટર અનિલ વરસાંતને હું વિનંતી કરું આભાર દર્શન માટે. ડૉક્ટર અનિલ વરસાંત ઇઝ ધ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફ H.M. Patel Institute of English. શબ્દાનુબંધના આમંત્રણના શબ્દોમાં આપણે સૌ કોઈ એવા બંધાઈ ગયા કે આટલી મોટી સંખ્યામાં આ હોલમાં સૌ કોઈ ઉપસ્થિત રહે. શબ્દાનુબંધના વિમોચન કાર્યક્રમમાં આભાર વિધિ કરવા માટે હું અહીંયા ઉપસ્થિત છું. સૌ પ્રથમ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી CL પટેલ સાહેબ કેમ્પસ પરના અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં ચારુતર વિદ્યામંડળ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે આદરણીય શ્રી CL પટેલ સાહેબ અચૂક સમય ફાળવે છે. તેમની હાજરી માત્રથી વાતાવરણમાં એક તાજગી અનુભવાય છે અને પ્રસંગોને ગૌરવ અને ગરિમા પ્રાપ્ત થાય છે. પ્રાસંગિક વક્તવ્ય દ્વારા એ સર્વને પ્રેરણા આપતા રહે છે. આ તબક્કે હું અંતઃપૂર્વક અધ્યક્ષ શ્રી CL પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર સર. આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી નરેશ વૈદ સાહેબ કે જેઓ શ્રી સાહિત્યિક પ્રવૃત્તિના પ્રેરક રહ્યા છે. કેમ્પસ પરના લેખકો, કવિઓ અને સંશોધકો માટે એમના દ્વાર હંમેશા ખુલ્લા રહ્યા છે. આ વિદ્યાનગરની ભૂમિ માટે એમને ખૂબ અહોભાવ છે એવા શ્રી વૈદ સાહેબ આજના પ્રસંગને દીપાવવા માટે ઉપસ્થિત રહ્યા. ઉપરાંત શબ્દાનુબંધની તલસ્પર્શી અને રૂપેરી ચર્ચા કરી એવા શ્રી નરેશ વૈદ સાહેબ અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા. એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. શબ્દાનુબંધના અનુસર્જક શ્રી J.D. પટેલ સાહેબ ખૂબ જ સ્નેહાળ અને શક્તિથી ભરપૂર છે, જેઓ શ્રી ચારુતર વિદ્યામંડળને પોતાની સેવાઓ આપી રહ્યા છે. કેમ્પસ પરના સાહિત્ય રસિકો એમને સાહિત્ય અનુરાગી તરીકે પણ ઓળખે છે. વિજ્ઞાનના માણસ હોવા છતાં અંગ્રેજી અને ગુજરાતી એવી ઉભય ભાષાઓમાં રસ લે છે. એની પ્રતીતિ એમના અનુસર્જનના પુસ્તક દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. સૌને સાહિત્યની રસ લહાણીમાં જોડાવા માટે એમને એક સરસ તક ઊભી કરી. એ બદલ અમે આપ શ્રીનો આભાર માનીએ છીએ સાહેબ. અમે એવી પ્રાર્થના કરીએ કે આપની સાહિત્ય સેવાનો લાભ લોકોને મળતો રહે અને પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રેરણા આપ સદા આપતા રહો. આ તબક્કે હું સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેઓ શ્રી શબ્દાનુબંધ વિશે પોતાનો સુંદર પ્રતિભાવ રજૂ કર્યો. આભાર સાહેબ. ચારુતર વિદ્યામંડળના મનાર સહમંત્રી શ્રી VM પટેલ સાહેબ, SG પટેલ સર, BP પટેલ સાહેબ, MJ પટેલ સાહેબ, સર્વનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે બિઝી સ્કેડ્યુલ હોવા છતાં પણ આપ શ્રી સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. ચારુતર વિદ્યામંડળના પદાધિકારીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આમંત્રિત મહેમાનો, ચારુતર વિદ્યામંડળના શાળા તથા કોલેજોના આચાર્યશ્રીઓ, નગરજનો, સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અંતમાં જેમણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરી છે એવા સૌ કોઈનો હું આભાર વ્યક્ત કરું છું. આભાર. આજે ખૂબ અનેરો પ્રસંગ બની રહ્યો. આપણી માટે ખાસ એટલા માટે પ્રેરણાદાયક પ્રસંગ છે કે એક વિજ્ઞાની, એમણે પુરવાર કરી આપ્યું ડૉક્ટર J.D. પટેલ સાહેબે, કે એક વૈજ્ઞાનિક પોતાના ક્ષેત્રમાં જેટલો ઊંડો ઉતરી શકે છે એટલું સાહિત્યના ક્ષેત્રે પણ, સાહિત્યના આકાશમાં પણ ઊંચે ઉડી શકે છે. એ વિદ્યાર્થી
મિત્રો માટે અને આપણા બધા માટે ખૂબ પ્રેરણાદાયી પ્રસંગ છે, વાત છે, વિના છે. મારે ખાસ વ્યક્તિગત રીતે ડૉક્ટર જેડી પટેલનો આભાર માનવાનો કે એમણે મને કહ્યું તમારે ગુજરાતીમાં કોમ્પેરિંગ કરવાનું છે, અને ઇટ વોઝ અ ચેલેન્જ ફોર મી, પણ મેં પ્રયત્ન કર્યો છે ભૂલચૂક માટે. હવે મહેમાનશ્રીઓ, બીજા કહું છું સર, આપણે અલ્પાહાર માટે નીચે જઈશું, પણ મહેમાનશ્રીઓ, ખાસ મહેમાનશ્રીઓ બાજુના હોલમાં અલ્પાહાર માટે જશે. અને સાહેબ બધું જ છે સાહેબ, ઘણું બધું છે. ઇટ્સ અ હાઈ ટી, ઇટ્સ હાઈ ટી. એટલે આપણે મહેમાનશ્રીઓ જાય પછી નીચે અલ્પાહાર માટે જઈશું. હું વાત કરું સાહેબ થોડી.